ગાયોની વેદનાને એનો ધણી ક્યારેય ન જાણે, કારણ કે એને એની પાસેથી દૂધ લઈ લેવું છે, એને ખાઈ જવું છે ને વેચી દેવું છે. બીજાની ગાયોને જ્યારે આપણે દુખી થતી જોઈએ ને ત્યારે આપણને વેદના અને હૃદયમાં સંવેદના પ્રગટે છે. પણ જાતે ગાય રાખવી, પાળવી અને એટલી જ વેદના અને સંવેદના સાથે એટલા જ લાગણીપૂર્વક શ્રી કૃષ્ણના, જુઓ તમે, મહારાજ હોય, કૃષ્ણ હોય, રામ હોય, એને ક્યાંય ભેંસનું દૂધ પીધું નથી. ગાયના દૂધ પીને જ સંપૂર્ણ જીવનને ગાળ્યું છે, આપણી વચ્ચે રહ્યા છે અને અનેક જીવોનું કલ્યાણ કર્યું છે. તો એ અનેક જીવોના કલ્યાણમાં પણ એ ગાયનો સરખો ભાગ છે. એવા ઉત્તમ દેશી ગોવંશનું સંવર્ધન એ આપણા ફાળે ફરજ બનીને આવે છે. સંભાળજો જેટલું સંભાળી શકાય. ન બની શકે તો ક્યાંક નાનકડી ગૌશાળા હોય જરૂરિયાત વાળી, ક્યાંક ઓછી ગાયો હોય, એવી ગાયોને ખવડાવવાનું ખાલી માથે લઈ લેજો, જવાબદારી લઈ લેજો, તો એ ગાય રાખ્યાનું એ ફળ, ગાયની સેવા કર્યાનું ફળ આપમેળે રામ આપશે.